ભરૂચ ફરસરામી દરજી સમાજની વાર્ષિક સાધારણ સભા મળી. ભરૂચ ફરસરામી દરજી સમાજની વાર્ષિક સાધારણ સભા પૌરાણિક નીલકંઠ મહાદેવના હોલ ખાતે મળી હતી. ફરસરમી દરજી સમાજની નીલકંઠ મહાદેવ વાડીમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલ ખાતે પ્રમુખ મનહરભાઈ રામજીની અધ્યક્ષતામાં તારીખ 1/12/2024 ને રવિવારના રોજ સાંજે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલ વાર્ષિક સાધારણ સભાના પ્રારંભમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલ જ્ઞાતિજનોના 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. જે બાદ સમાજના ટ્રેઝરર વસંતભાઈ કાપડિયાએ નાણાકીય અહેવાલ રજૂ કરવા સાથે ન્યાયાલયના પડતર કેસોની વિગતો આપી વર્ષ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિનો ચિતાર આપવામાં આવ્યો હતો. પ્રમુખ મનહરભાઈ રામજીએ સમાજના કાર્યો માટે સંગઠિત થવા અપીલ કરી સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. વાર્ષિક સામાન્ય સભામાં ટ્રસ્ટીઓ નીતિન ટેલર, જયેશભાઈ કાપડિયા, રજનીભાઈ ટેલર સહિત સક્રિય કાર્યકરો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. विषय भी तो कार्य खराब वारिसा पर सर्वानी फाइनल मंचाने बारे ये बात પછી વિષય 3 હતો વાર્ષિક હિસાબો મંજૂર કરાવવા. આપણે ગાંધીના સને 2022-23 ના વર્ષના હિસાબો ઓડિટ થઈને આવી ગયા હતા. તેથી આપણે હિસાબો મંજૂર કરતા. પછી કોર્ટ કેસોની સમીક્ષા. આપણે